अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। કે જેણે શહીદોની યાદમાં કરેલા એક ભગીરથ કાર્ય બદલ તેમને મળ્યું છે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસનું આમંત્રણ। જી હા, આ વાત છે સુરતના જીતેન્દ્રસિંહ રાઠોડની કે જેમણે પોતાનું સમગ્ર જીવન શહીદોની સ્મૃતિઓને સંગ્રહિત કરવામાં વિતાવ્યું। જીતેન્દ્રસિંહ એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેમનું જીવન દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદો પાછળ સમર્પિત કર્યું છે। તેમની પાસે પ્રથમ વિશ્વ યુદ્ધથી લઈને અત્યાર સુધી શહીદ થયેલા 2,07,000થી વધુ શહીદોની માહિતી છે। લગભગ 4 મહિના પહેલા મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ જીતેન્દ્રસિંહ રાઠોડની દેશભક્તિને બિરદાવી હતી અને હવે તેમને 26 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ તેમને દિલ્હીનું આમંત્રણ આપ્યું છે। જીતેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનના વતની છે અને કારગિલ યુદ્ધ વખતે કંઈક એવું બન્યું કે તેમના હૃદયમાં દેશભક્તિના બીજ રોપાઈ ગયા। राजस्थान भरतपुर जिले का रहने वाला हूँ। मेरे गांव के आसपास के 13-14 जवान लड़ाई में शहीद हुए। तो उस समय हर दिन समाचार पत्र में शहीदों की खबर में पढ़ता था। मेरे साथ ग्रामवासी सभी लोग पढ़ते थे। उस समय एक समाचार पत्र में मैंने खबर पढ़ी, एक जवान शहीद हुआ था, अर्जुन राम बसवाड़ा। तो उसके पिता चोखाराम ने कहा था, बेटा गया तो क्या हुआ, वतन तो सलामत है। ये वो पंक्तियां थी जो मेरे अंदर राष्ट्रभक्ति की बीज बो गई और मैं शहीदों की जानकारी संग्रह करने लगा। જીતેન્દ્રસિંહ 2 લાખથી વધુ શહીદના પરિવારોને પોસ્ટકાર્ડ લખી તેમની સંવેદના પાઠવી ચૂક્યા છે। આજે 15,000થી વધુ શહીદના પરિજનો સાથે તેઓ મોબાઈલથી સંપર્કમાં છે। તેમણે શહીદોનો જે સંગ્રહ તૈયાર કર્યો છે તેનાથી શહીદ સ્મારક હોલ બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી। परिवारों को लिखते आया। आज 15,500 शहीद परिवारों के मेरे पास में मोबाइल नंबर है, जिन परिवारों से मेरा फोन पर संपर्क है। ये देश के सभी 26-27 राज्यों के हैं। इस संग्रह में 2,07,000 शहीद जवानों की जानकारी है। इसमें पहले विश्व युद्ध में शहीद हुए 76,000 शहीद जवानों की जानकारी है। द्वितीय विश्व युद्ध में शहीद हुए 80,000 और 1 शहीदों की जानकारी है। 1947 से लेकर अभी आज 2025 तक के शहीद हुए 25,000 के करीब शहीद जवानों की जानकारी इसमें है। इसमें ITBP, सीमा सुरक्षा बल, BSF व अन्य सशस्त्र बलों के शहीद जवानों की जानकारियां हैं। ઉલ્લેખનીય છે કે જીતેન્દ્રસિંહ ખૂબ જ સામાન્ય માણસ છે। તેમને 10 દિવસ પહેલાં જ્યારે PMOમાંથી દિલ્હી માટે આમંત્રણ માટેનો કોલ આવ્યો ત્યારે તેમના ખાતામાં માત્ર 102 રૂપિયા હતા। દિલ્હી જવાના રૂપિયા પણ નહોતા, પરંતુ PMOમાંથી હવે ફ્લાઇટની ટિકિટની વ્યવસ્થા કરાય છે। તેઓ પત્ની સાથે પહેલીવાર વિમાનમાં મુસાફરી કરશે અને દિલ્હીમાં સેનાના શૌર્યને નિહાળશે। MDH चना मसाला। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH